કાશ્મીરના પહેલગામના આતંકી હુમલા સામે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ જનજનમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આતંકી ઘટનાને વખોળવા પાંચબત્તી ખાતે બેનરો, સૂત્રોચ્ચારો સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળે ધરણા પ્રદર્શન કર્યા હતા। મૃતકોને શ્રદ્ધાસુમન અર્પી આતંકીઓને શોધીને ખતમ કરવાની લાગણી વ્યક્ત કરી હતી, જેમાં ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા। के गद्दारों को पाकिस्तान 22 તારીખે પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો એ ફક્ત આતંકવાદી હુમલો નહોતો। એટલા માટે આતંકવાદી હુમલો નહોતો કે ત્યાં રહેલા શહેરગાડીઓ કે જે પર્યટકો હતા એ પર્યટકોને ધર્મના નામ ઉપર અલગ કરીને ફક્ત અને ફક્ત હિન્દુ ધર્મના લોકોને જ મારવામાં આવ્યા છે। જેને કલમા આવડતો હતો, જેને સુન્નત કરેલું હતું, એ લોકોને બાજુ પર કાઢવામાં આવ્યા અને એમને છોડી દેવામાં આવ્યા। એટલા માટે આ હુમલાને અમે આતંકવાદી હુમલો નથી કહેતા, પરંતુ જેહાદી હુમલો કહીએ છીએ। ભરૂચ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા પહેલગામના 26 મૃતકોને શ્રદ્ધાસુમન આપવા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો। કેન્ડલ માર્ચ કાઢી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી। શ્રદ્ધાંજલિ આપવા માટે આજ અમે ભેગા થયા છીએ। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે આતંકવાદને નેસ્તો નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી। જે દુઃખદ ઘટના બની છે પહલગામ કાશ્મીરની, એને એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે તમામ લોકો ભેગા થયા છે। ખરેખર દુઃખદ ઘટના છે। આજે સરકાર આમાં જે પણ નિર્ણય લેશે એમાં આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજીએ એમાં સમર્થન આપેલું છે કે આ આતંકીઓને જડબાતોડ જવાબ મળવો જ જોઈએ અને આ આતંકી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ અને આપણા ભારત દેશની સુરક્ષામાં વધારો થવો જોઈએ। ત્યારે અમે સૌ આમ આદમી પાર્ટી દ્વારા આજે આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ઓમ શાંતિ।